साहेब बंदगी साहेब सदगुरु कबीर साहेब ધની ધર્મદાસ સાહેબને પૂનમની વ્રતનો મહિમા સમજાવે. દ્વિતીય અધ્યાય. એક નાની પુસ્તકામાંથી ગુરુદેવના છત્ર છાયામાં બેસીને ધની ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબને પ્રશ્ન પૂછે છે પૂનમની વ્રતમાંનો. ધની ધર્મદાસ સાહેબ એક વણિક સમાજના હતા, જૈન સમાજના હતા, અને એને સદગુરુ કબીર સાહેબ મળ્યા. તે પછી જે કંઈ મનના પ્રશ્નો હતા એ સદગુરુ કબીર સાહેબને પૂછી લીધા. ત્યારે આ પૂર્ણિમાના વ્રતનો મહિમા પૂછે છે. धर्मदास विनवे मुदवानी व्रत की विधि सब ही में जानी संशय एक आई मन माही गुरु पूछन की आज्ञा चाही 14 युगता पूनम करनी परिवार सहिता व्रत माँ धरनी सदगुरु मोही दया बहु दीजे पूनम दिन को निश्चित कीजे. ધની ધર્મદાસ સાહેબ વિનયપૂર્વક પ્રાર્થના કરતા પ્રશ્ન કરે છે કે હે સદગુરુ કબીર સાહેબ, આપના શ્રી મુખેથી મેં વ્રતની વિધિનું શ્રવણ કર્યું. ગુરુદેવ, આપ આજ્ઞા કરો તો મારા મનનો એક સંશય નિવેદન કરું છું. હે સદગુરુ, વ્રતના આચરણ માટે 14 યુક્ત અને પ્રતિપદા યુક્ત પૂનમમાં કઈ પૂનમ શ્રેષ્ઠ ગણાય છે સાહેબ? તેમાં આપનો નિશ્ચિત હું જાણવા માંગુ છું. સદગુરુ કબીર સાહેબ કહે છે, धर्मदास तुम मम प्रिय आही विनती तुम्हारी तारक सबही तुम जिज्ञासु चतुर प्रवीणा लखी मम हृदय मोद समाना व्रत के हेत को पूनम करनी आदर सहित हे माधरही कहे कबीर सुनो धर्मदासा पूनम विसे मोर विश्वासा. સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને કહે છે કે હે ધર્મદાસજી, તમે પરમ જિજ્ઞાસુ, ચતુર અને પ્રવીણ છો, એથી તમે મને અત્યંત પ્રિય છો. ધર્મદાસ, બધાનું હિત કરે તેવો તમારો પ્રશ્ન સાંભળીને મારું હૃદય અત્યંત પ્રસન્ન થયું છે. ધર્મદાસ, આ પૂનમનું વ્રત તો આદરપૂર્વક ધારણ કરવું જોઈએ. 12 મહિનામાં બધી પૂનમોનું પૂનમ ધારણ કરવું જોઈએ, આદરપૂર્વક ધારણ કરવું જોઈએ. ધર્મદાસ, તે વિષયમાં મારો નિશ્ચિત ધ્યાનપૂર્વક તમે સાંભળો. 14 લગ્ન પૂનમ સુખદાયી परिवार लगन पूनम दुखदाई परिवार लगन के पीछे जानी घड़ी 32 अनुमानी अर्ध रात लो पूनम होई ता दिन व्रत करो पुण्य सोही दिन यादे से 14 होई ऊपर पूनम मिले समोई. હે ધર્મદાસ, આ વ્રતના માટે પ્રથમ એટલે કે 14 યુક્ત પૂનમ સુખદાયી છે. ધર્મદાસ, 14 યુક્ત પૂનમ સુખદાયી છે. પ્રતિપદા યુક્ત પૂનમ દુઃખદાયી આપનારી છે. ધર્મદાસ, માટે 14 યુક્ત પૂનમના દિવસે આ વ્રત કરવું જોઈએ. પૂનમનું વ્રત પ્રતિપદા પડવા યુક્ત પૂનમ વ્રતમાં નિશ્ચિત હોવું કારણ એ છે ધર્મદાસ કે શિયાળામાં વ્રતના માટે ઓછામાં ઓછી 32 ઘડી અને ઉનાળામાં 40 ઘડી પૂનમની હોવી જોઈએ. ધર્મદાસ, એટલા માટે અડધી રાત્રિ સુધી જે દિવસ પૂનમ હોય તે દિવસે વ્રત કરવું જોઈએ. અર્થાત કે અડધો દિવસ 14 અને અડધો દિવસ 14 અને ત્યારબાદ પૂનમ બેઠી હોય. હે ધર્મદાસ, તો તે દિવસે આ વ્રત કરવું ઉચિત છે. હે ધર્મદાસ, તા દિન વ્રત કરો રે ભાઈ મન સ્થિર હોય ધ્યાન लगाई 4 पहर को जागरण कीजे घर में बैठे सतनाम जपजे 4 पहर जो नहीं बनी आवे अर्ध रात को जागरण करावे
પહર માહી ગળી ઠરાવે, બીના મંત્ર જાગરણ ના કરાવે, હોમે કાષ્ટ યજ્ઞિક નાઈ, સકલ પાપ સહજે મિટ જાહી, પૂનમ વ્રત જાગરણ નહીં કરહી, તાકો વ્રત નિષ્ફળતા ધરહી। હે ધર્મદાસજી, આ પ્રકારે દિવસ નક્કી કરીને મનને સારી રીતે સ્થિર કરી સદગુરુનું ધ્યાન કરતા કરતા, ગુરુનું ધ્યાન કરતા કરતા, સદગુરુ કબીર સાહેબનું ધ્યાન કરતા કરતા વ્રત કરવું જોઈએ। વ્રત કરતા કરતા રાત્રિમાં સત્યનામનો જાપ અને જાગરણ કરવું જોઈએ। ધર્મદાસ, જેમ સૂકું લાકડું અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે ધર્મદાસ, તેવી જ રીતે જાગરણ સહિત વ્રત કરનારના તમામ પાપો સહજ રીતે ભસ્મ થઈ જાય છે ધર્મદાસ। જે આ વ્રતને દિવસે જાગરણ કરતો નથી તેનું વ્રત સફળ થતું નથી। જાગરણ કરે મેરો ગુણ ગાવે, અમર હોય તો બરી નહીં આવે। સદગુરુ કબીર સાહેબ કહે, જાગરણ કરે મેરો ગુણ ગાવે, અમર હોય તો બરી નહીં આવે। પૂનમ પ્રભાત ભોજન કરહી, સાધુ સંત કા આદર લાઈ, સંત પવાય આપ તબ બતાવે, સંત પવાય આપ તબ પાવે, સો जीव तो सतलोक सिधावे। द्रुत पकवान की करो रसोई, सो संत को तो भोजन होई, संतन को तो चरणामृत लीजे, हृदय प्रेम सदा पुण्य कीजे। ताको सदगुरु सदा सहाय, बाह पकड़ कर दिव सतलोक सिधाई। ધર્મદાસ સાહેબ ને સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે ધર્મદાસજી, જાગરણ સમયે મારું સદગુરુ કબીર સાહેબનું ગુણગાન કરવું, ગુરુનું ગુણગાન કરવું, તેથી વ્રત કરનાર આવાગમનમાંથી મુક્ત થઈને સત્ય લોકને પ્રાપ્ત કરે છે। ધર્મદાસ, પૂનમના વ્રતના બીજા દિવસે સાધુ સંતોને આદરપૂર્વક બોલાવીને ઘીથી બનાવેલું મિષ્ટાન ભોજન કરાવવું। ધર્મદાસ, સંતોને જમાડ્યા પછી જે ભોજન કરે છે તે વ્યક્તિ સત્ય લોકની પ્રાપ્તિ કરે છે। ધર્મદાસ, જે ઘરે પધારેલા સંતોનું ચરણામૃત ખૂબ જ પ્રેમપૂર્વક સદા સહિત લેવું। ધર્મદાસ, આ પ્રકારે જે વ્રત કરે છે તેની સદગુરુ સર્વદા સહાયતા કરે છે। ધર્મદાસ, અને તેનો હાથ પકડીને અમરલોકમાં સ્થિરતા આપે છે। સદગુરુ કબીર સાહેબ કહે, पूनम कथा जो सुने सुनावे, आप तरे औरन को तारे, उच्छिष्ट भोजन नहीं करावे, पर घर भोजन करन जावे। गुरु की सेवा सदा बोले, पूनम व्रत कबहू नहीं डोले। पूनम व्रत की निश्चित प्रति कीजे, मास मास यही सुख की लीजे। हे धर्मदास, जे कोई व्यक्ति आ पूनम व्रतनी कथा श्रवण करे छे અથવા બીજાને સંભળાવે છે ધર્મદાસ, તે આ ભવસાગર થઈને જઈને અન્યને પણ તારે છે। ધર્મદાસ, આ સત્ય વ્રતને પૂનમ વ્રતના દિવસે કોઈનું ઉચ્છિષ્ટ, અજીઠું અથવા અન્યના ઘરનું ભોજન કરવું નહીં। ધર્મદાસ, બીજાના ઘરે ભોજન કરવા જવું નહીં। આ પ્રકારે દરેક મહિને આવનારી પૂર્ણિમા પૂનમના દિવસે નિયમપૂર્વક વ્રત કરે। હે ધર્મદાસ, ગુરુની સેવા કરે, સત્ય વચનનું સદા પાલન કરે, સદા સત્ય બોલે। ધર્મદાસ, અને આ પ્રકારે અખંડ પૂનમ વ્રત કરનાર અત્યંત સુખો પ્રાપ્ત કરે છે। ધર્મદાસ, આપ કરે ઓરન કો કરાવે, તાકા ફલ કોઈ પાર ન પાવે। સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને કહે છે, આપ કરે ઓરન કરાવે, તાકા ફલ કોઈ પાર ન પાવે। પૂનમ દિન ઇન્દ્રિય દૃઢ રાખે, હૃદય નામ પુસ્તક બાખે। नाम पुरुष का बाखे, पूनम छाड़ी और व्रत करही, सो प्राणी भव सागर पर ही। सत्य नाम गही एक धारा, सो हंसा है पुरुष पियारा। यह तो व्रत पुरुष को याही, दुख दारिद्र सकल मिट जाही, दुख दारिद्र सकल पुण्य जाही। पूनम व्रत करो रे भाई, रिद्धि सिद्धि बहुते सोय पाई। हे धर्मदास, આ વ્રત જે પોતે કરે છે ને બીજાને કરાવે છે તેના પુણ્ય ફળનો તો કોઈ પાર જ નથી। ધર્મદાસ, આ દિવસે
દ્રઢતાપૂર્વક ઇન્દ્રિયોનો સંયમ કરીને નિરંતર સત્ય પુરુષ પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને વ્યક્તિ સત્ય નામને નિષ્ઠાપૂર્વક ધારણ કરે છે ધર્મદાસ. તે હંસ સ્વરૂપ જીવ સત્ય પુરુષને પરમ પ્રિય છે ધર્મદાસ. જે કોઈ પૂનમના વ્રતને છોડીને બીજા વ્રતો કરે છે, હે ધર્મદાસ, પૂનમના વ્રતને છોડીને બીજા વ્રતો કરે છે તે પ્રાણી ભવસાગરની ધારામાં અર્થાત 84 લાખ યોનિમાં ભટકતો રહે છે. હે ધર્મદાસ, માટે આ પૂનમ વ્રત અવશ્ય કરો. આ વ્રત કરનાર દુઃખ કે દારિદ્ર્ય નડતા નથી અને તેનું ઘર રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર બની જાય છે ધર્મદાસ. પૂનમ વ્રત કરે જો કોઈ સદગુરુ ભક્તિ સદાચિત લાય, સુકૃત હોય તો મુક્તિ પાવે, ગર્ભવાસ મેં બહોરીની આવે. સદગુરુ કવિ સાહેબ ધર્મદાસ સાહેબને કહે છે કે જે કોઈ સદા સર્વદા ચિત્ત લગાવીને સદગુરુની ભક્તિ પૂર્વક, ગુરુદેવની ભક્તિ પૂર્વક આ પૂનમ વ્રત કરે છે ધર્મદાસ, હે ધર્મદાસ, અત્યંત પુણ્યશાળી છે. તે ભક્ત અત્યંત પુણ્યશાળી છે અને પુણ્યશાળી બનીને મુક્તિનો અધિકારી બની જાય છે ધર્મદાસ. તેને ફરીવાર માતાના ગર્ભવાસમાં આવવું પડતું નથી ધર્મદાસ. સાહેબંદગી સાહેબ, આ પૂનમની મહિમામાં બીજા અધ્યાયમાં કંઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટ કરી દર્શાવશો. હવે આવતી પૂનમે આપણે તૃતીય ભાવ ત્રીજો અધ્યાય વાંચીને મૂકશું. સાહેબંદગી સાહેબંદગી સાહેબ, સતનામ સાહેબ બંદગી સાહેબ.